હોવી જોઈએ એ સંકલ્પ આપણે કરવો જોઈએ. અને ખરેખર જ્યારે એ દ્રઢતા આપણી અંદર આવશે, એ દ્રઢતા આપણા મનમાં આવશે. કારણ કે કહેવાય, ઘણી વાર કહેતો કે જેમ એક હસબન્ડ વાઈફ હતા અને હસબન્ડનો એટલો સારો સ્વભાવ કે એની વાઈફનું જ્યારે પણ બર્થ ડેટ આવે ત્યારે એને ગિફ્ટ આપે, સરપ્રાઈઝ પાર્ટી આપે, એનિવર્સરી આવે ત્યારે પણ ખૂબ ગિફ્ટ આપે, સરપ્રાઈઝ પાર્ટી આપે, એમ ખૂબ ગિફ્ટ આપે, ઇવેન્ટ્સ બનાવે, બધા પ્રસંગો બનાવે. પણ એકવાર એવું થયું કે ક્યાંક બંને બહાર ફરવા જતા હતા અને જે અમુક ખરાબ તત્વો હતા એમણે એના પત્નીની છેડતી કરી અને એ ટાઈમે પતિ એને છોડીને ભાગી ગયો ડરીને. તો વિચાર કરો, કેટલા જન્મદિવસે પતિ મનાવે એ પત્નીને ગમશે હવે? આ કે ના બાળકો ખબર પડે? આ કે નહીં ગમે. કેમ નહીં ગમે? આટલા આટલા ઉત્સવ મનાવે છે, આટલા આટલા વાર તહેવાર સાચવે છે, આટલી આટલી ગિફ્ટ આપે છે, પણ એ પતિને કેમ નહીં ગમે કે જ્યારે મને સાચી જરૂર હતી ત્યારે પીઠ દેખાડીને ભાગી ગયો? તો એમ આપણે ભલે કેટલા પણ ઉત્સવ મનાવીએ, કેટલા પણ વાર તહેવાર બનાવીએ, પણ જ્યારે સંપ્રદાયને આપણા વૈષ્ણવની જરૂર હોય, જે સમય